હેલો મિત્રો, તો જો આજે હું તમને કરાવીશ વટામણ ચોકડીની શેર અને વટામણ ચોકડી ઉપર અમારે મકર સંક્રાંતિ ઉપર શું શું સારી વસ્તુ મળે છે અને કેવી કેવી વસ્તુ મળે છે અને કેવો કેવો અહીંયા આગળ અમારા પ્રોગ્રામો છે હું પણ તમને બતાવું. તો ચલો, જો આ છે વટામણ ચોકડી. તો ચલો મિત્રો, હવે જો હું તમને વટામણ ચોકડી પર લઈને આવ્યો છું અને જો બધા અત્યારે એવો પતંગનો ને એવો બધો સારો વ્યાપાર ચાલે જ છે અમારે. અને અત્યારે આજે રવિવારનો દિવસ છે ને, એટલે થોડું સાધન પણ વધારે જ રહે. માટે જો તો તમે બધા પાણીપુરી ને એવું બધું ખાય છે. બધા અમારા પાણીપુરી ભેળ ને બધું સારું બનાવે. રાજસ્થાની છે ને અમારા ગુજરાતના માણસો છે, એ બધા પાણીપુરી ભેળ ને બધું સારું બનાવે. તો હું ચાલો તમને બતાવું કે અમારે મકર સંક્રાંતિ ઉપર બોરા અને જામફળ ને એ બધું સારો વેપાર થાય બધું. અને જો અત્યારથી અમારા કેટલા બોર આવી ગયા છે. અને આ મકર સંક્રાંતિ લગી તો રહેશે નહીં, ત્યાં સુધી તો એમને બીજા લાવવા પડશે. 60 રૂપિયા કિલો. બોલો, તો જો બોરાનું બધું આવીનું જ છે અને 60 રૂપિયા કિલો. તો જો અમારા કાળી શેરડીનો એવો વ્યાપાર છે. કેવો ચાલે છે વ્યાપાર? વેપારમાં હાવ મંદી છે. મંદી છે? હા, 50 નો હાટો, હોના બે હાટા. બરોબર. ભારો લેવો તો 350. બરોબર. 350 રૂપિયા. બરોબર. અને બોરામાં તો આવી જવાનું વટામણ ચોકડી ઉપર. બરોબર. બરાબર. હા, જો અને આ એક ભારીનું શું લ્યો છો? એકનું એક હાટાના 50 રૂપિયા છે, બે હાટાના 100 રૂપિયા છે. બરોબર. અને 10 હાટાના 350 રૂપિયા. બરોબર. પેલી ભારી લેવી હોય મોટો ભારો લેવો 350. બરોબર. કોઈ પણ જોઈ તો પધારો. બરોબર. વટામણ ચોકડી મોંગલ પકોડીની બાજુમાં. હા. તો જો જામફળ તો અમારા ગામના જામફળ તો બહુ સ્ટાન્ડર્ડ સારા જમરૂ કઈ કે આને જામફળ કે. સીતારામ સુરભાઈ, સીતારામ. હા, એ સીતારામ તળાવ. સીતારામ. મજા. તમારા સ્ટુડિયો તમારા સ્ટુડિયો નું નામ દઈ દો ને જરા. અજય સ્ટુડિયો ખંભાત. જો મૂળ તળાવ અને મારા મિત્ર છે ને, મને મળી ગયા. હા, બગદાણા આપણે મળ્યા હતા. હું વિડીયો બનાવતો ત્યારે. કેવું આનંદ? હા, બસ. તો જો આપણને ફોલોવર ને બધા મળતા રહેશે. ફ્રેન્ડ હોય બધા અલગ અલગ રીતે આપણને ઓળખતા હોય. અને જો આ વટામણ ચોકડી પર અમારે ગૌસ્વામીની પાણીપુરી એટલે પ્રખ્યાત પાણીપુરી. જો તમારા બધો આમ જઈને આગળ થઈને જાય એટલે જો કચરિયું ને એવું બધું મળે છે. ચિકન કચરિયું ને એવું બધું તે જો આવી ગયું છે વટામણ ચોકડી ઉપર. જો અને બ્રિજ તો મસ્ત બ્રિજ બનશે અમારા વટામણ ચોકડી પર. કામકાજ ચાલુ છે. જો તમે બાકી રહ્યો છે ને, કામ ચાલુ છે. હા, મનુ રાજા કેમનું છે? હા, કેમનું? સારું ને? હા, તો જો અમારે વટામણ ચોકડી પર બોરા, જામફળ ને ફ્રૂટ ને એવું બધું બહુ સારું વેચાય છે. કાળી શેરડી ને એવું બધું તે જો કાંકડી ને એવું બધું અમારે સિઝને જે કોઈ ફ્રૂટ ને એવું કોઈ હોય એ બધું વેચાય અમારે. જો જામફળ તમને લાલ જામફળ, ધોળા જામફળ, અલગ જામફળ. જો આર્યા લાલ જામફળ છે. અલગ જામફળ જોવા મળે. 3-4 જાતના જામફળ આવે. મોટા અને પોચા ને એવા જામફળ આવે. બિયા ઓછા ને એવું બધું. જો જો 5-6 જાતના જામફળ આવે. ગોળ આવે, લાંબા આવે, જમરૂક આવે. બરોબર. લાવો ખાવા દો. હાલો, જામફળ આપણે ખાઈ લેવી વિક્રમભાઈ નું. અરે વાહ, જામફળ ચાખી લેવી આપણે.
જામફળ સારું છે. જામફળ ખાતા હતા એટલે આપણે એવું બોલી ના ગયા. હવે તમને હું બધું સમજાવું. ચલો આપણે આગળ જઈએ. સર્કલ વટીને જો આ સર્કલ છે અને આ બ્રિજ બને છે જુઓ તમે. ચલો આપણે ઓલકોર જઈએ. ચલો આપણે જઈશું ધોળકાવાળી સાઈડે. તો ચલો થોડું ટ્રાફિક ઓછું થાય, ગાડીઓ જતી રહે બધી, અને જાય એવો રસ્તો થાય પછી આપણે જઈએ. ચલો હે જય માતાજી. ચલો આપણે જઈએ ધોળકાવાળી સાઈડે. જો ધોળકા વાળો રોડ. અરે પોપટભાઈ શેરડી લીધી. પોપટલાલે કાળી શેરડી લીધી. હા હા જો પોપટલાલે અત્યારથી મારે ગોળીક શેરડી લઈ લીધી. હું આજે જ લઈ ગયો છું. જો શેરડી વેચનારા શેરડી ખાય છે હોય એક. એટલે આ તો એડવર્ટાઈઝ કહેવાય. કોઈને કહેવાય ને કે જો ટેસ્ટ કરીને અમે આપી છીએ શેરડી. નહીં શેરડી કોઈ એમ તો ના માને ને કે મોળી શેરડી છે એટલે શેરડી ખાઈને આપે છે. ખાઈને ચાખીને જ તે જો કે પેલા આપણે ખાવી તો બીજા લોકો ખાય ને. કેવું મજા ને. ચલો જો બોરા તો અમારા બોરા એવું તો હારામાં સારું વેકાય. બોરા ચીકી જો વટામણ ચોકડી પર આ આગળ માતાજીના હાર ને એવું તમારે જોતું હોય તો તમને મળી રહેશે. ફૂલ ને એવું બધું કઈ જોતું હોય ને વટામણ ચોકડી પર આવી જવાનું, મળી જાય. અને જગદીશભાઈ લાયા છે મકર સંક્રાંતિ માટે ચીક્કી ને એવું બધું, મમરાના લાડવા ને એવું બધું લાયેલા છે. જો આ રીતના બધું વેચાય છે. આ શું એક પેકેટ નું જગદીશભાઈ? હા કેટલી આવે? 250. બરોબર. અને આનું 100 રૂપિયા. કેટલું 250 આવે? બરોબર. સારું. સિંગ ને એવું છે બરોબર. ખારી સિંગ હા 80 રૂપિયા. બરોબર. સારું. ચલો આપણે ભાવ પૂછ્યો અને જરૂર પડે એ પ્રમાણે લેશું. તે અમારા દીપાભાઈ ચા સારી બનાવે અને જરૂર પ્રમાણે જ બનાવે. જેમ ઓર્ડર આવે ને 2 ચા જોઈતી હોય તો 2 જ ચા બનાવે. એમની પાસે વાસી ચા ના અપાય કોઈ. અને થર્મોસ નથી રાખતા. કોઈનો ગોળીક બનાવીને કે પેક કરીને રાખે ના ના ના. આ તો જેમ તમારે જોતી હોય ને એમ ડાયરેક્ટ લાઈવ જ ચા આપી દે. વાસી ચા ના આપે. થર્મોસમાં બનાવીને ના રાખે. એ તો ખાલી હો સીતારામ જમનો. હા કા કાળુભાઈ? હા બીડી પીવો આરામ લાગે થોડોક આજ. હા ને અત્યારે હળવું થોડીક મંદી દેખાય છે. એ 2-3 દિવસ પછી 1 થી 2 દાડા પછી તેજી થઈ જશે પાછી. આજે 11 તારીખ થઈ એટલે કાલથી એમની ગરાગી રહેશે. જો આ બધા અમારા ગામના ચોકડીએથી ધરું કેવું લઈને નીકળે છે જોવો તમે. આવી ઠંડીમાં માણસો એમને નથી રહેતા. આ લોકો ડાંગર રોપશે જોવો તો ખરા તમે. પાણીમાં ધરું ખેંચવાનું અને પાછું રોપવાનું પાણીમાં. તે એ લોકો કામ કરીએ કે આપણું એ કામ ના કરીએ કે. હા મેથી લાયા છે પૈસા માટેની ગડાભાઈ ને.
હાવ જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મજા ને? હા બસ તો વાંધો નહીં. મારા બળા કાકા બી હાલ જ ગયા. તારું ક્યાં આવ્યા હતા? જમનું મજા ના? ચાલો છે ને વ્યાપાર? તો વાંધો નહીં. અરે પૈસા ભાઈ તો કાલે શેરડી ખાતા હતા તમે સારું રોજ શેરડી ખાવાનું ચાલુ રાખો. હા બરોબર છે. અને દાંત હાચા હોય ત્યાં લગી ખાઈ લેવી હારી. બરોબર છે. આ ફૂડ સલાડ વેચતો વેચતો તું કચેરીઓ વેકાશ? આવું ના હોય યાર. બબે બબે ધંધા કરવાના હોય યાર. રાજુ ને કઈ ખરગપુર કેમનું મજા ને? કંપની ની એટલે આ તો બગો મારો ભાઈ છે. સારું ને? તો વાંધો નહીં. હા સારું આપણને બધા ઓળખે છે ને બધા હાથ લાંબો કરે ખરા બધા છે. એ જ મેન વસ્તુ છે. ઓળખાણ તો સત્ય. હા મજા મજા. જો પીપુડા ને એવું બધું પતંગો ફિરકી શિવમ ની સુરતી માંજા ને એવું બધું જો. અને એક વાત કહેજો કે અમારી વટામણ ચોકડી પર કોઈ એ ચાઇના દોરીનો વેપાર છે નહીં. અમારે અહીં કોઈ ચાઇના દોરી વેચતા નથી ને વેચવા દેતા નથી. વેચતા હોય તો ના પડે કોઈ અમારે અહીં ચાઇના દોરી રાખવાની નહીં કોઈ. એટલું છે. અમારે સાદી દોરી બધી રાખે. ખંભાત મળે, અમદાવાદ મળે એવી રીતની. લાય આપો ને હવે ભૂડ્યો. હા શું પતંગો નું ભાવ તો કયો યાર? હા પણ બધા કેવું પડે ને તમારે બતાવ્યું તો પડે ને. કોડી કે શું એમ 5 હા હું એમ કહું તમારે અમુક 12 પતંગ વેચતા હોય, પછી અમુક કોડીમાં વેચતા હોય, અમુક પંજામાં વેચતા હોય એમ. જો જો અત્યારથી ચાલુ કરી દીધું ને પતંગ ચડાવવાનું તે સારું કર્યું. મસ્ત કામ કહેવાય. થોડુંક તો ચડાવી જ પડે ને. ઉત્તરાયણ ખબર પડે ને ગામમાં કે ઉત્તરાયણ આવે છે. શું લીધું તમે? શું લીધું બતાવો ખરા. ચઈ દોરી લીધી? પણ તમે શું લીધું એમ તો કયો. હા એને શું કેવાય? આપણ અરે શું કેવાય? હા દોરી કહેવાય. અને પતંગો તમારે હાથે લીધી? તમારે હાથે તમને શોખ લાગે વધારે. છોકરાનું નામ દે ને તમે વધારે પતંગો ચડાવતા લાગો. હા હા